ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે વાપી ખાતે જનતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે। આ મેનિફેસ્ટો રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલન સાથે રજૂ કરાયું છે। કોંગ્રેસે જણાવ્યું કે આ મેનિફેસ્ટો કોંગ્રેસ આપને દ્વાર અભિયાન હેઠળ વાપીના દરેક ઘરની મુલાકાત લઈને તૈયાર કરાયો છે। આ માટે વોર્ડ દીઠ જનમંચ પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યાં લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટી વાપીના સક્રિય કાર્યકર કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા। વાપી શહેર કોંગ્રેસ પ્રમુખે કેતન પટેલને આવકાર્યા હતા। તેમણે વાપી મનપાના વોર્ડ નંબર 6 માંથી ઉમેદવારી નોંધાવી હતી। વાપી શહેર કોંગ્રેસ પ્રમુખે તેમને ઉમેદવારની દોડમાં જાહેર કર્યા હતા। મેનિફેસ્ટોમાં વાપીના વિકાસ માટે 10 મુખ્ય વચનો આપવામાં આવ્યા છે। તેમાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાનો સમાવેશ થાય છે। ટ્રાફિક મુક્ત શહેર બનાવવા માટે ટેકનોલોજી આધારિત માસ્ટર પ્લાન અને શહેરીજનોને સવાર સાંજ 2 વખત પૂરતા પ્રેશર સાથે શુદ્ધ પીવાનું પાણી આપવાનું વચન પણ અપાયું છે। કોંગ્રેસે દાવો કર્યો છે કે આ મેનિફેસ્ટો વાપીના નવસર્જન માટેનો રોડ મેપ સાબિત થશે। અમે આજે વાપી મહાનગરપાલિકા માટે જે અલગથી મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, તેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર માટેની વાતો કરી છે। વાપી શહેરની ક્લિનિંગ માટેની, બીજું મહાનગરપાલિકાની અંદર હદમાં આવતા જે 11 મુદ્દાઓ છે તે અમે એમાં સમાવ્યા છે। અને 2 દિવસ પછી જ્યારે એકવાર નામ જાહેર થાય પછી ઉમેદવારોને લઈ શહેરના કાર્યકરો તો શહેર અધ્યક્ષશ્રીઓ આ મુદ્દાને વાપી શહેરની આમ જનતા સુધી ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરશે અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો મેયર બને અને એના પછી આ તમામ મુદ્દાઓ મૂળભૂત રીતે 100 દિવસના એક સ્લેબ બનાવવામાં આવશે ને કે આ તમામ વસ્તુઓની ચાલુ કરવામાં આવશે। તમારા ઉમેદવારોની યાદી ક્યારે તમે જાહેર કરશો? લગભગ 24 થી 48 કલાકની અંદર યાદી જાહેર થઈ જશે। તે યાદી લગભગ ફાઇનલ જ છે। અમારા જિલ્લા પ્રમુખ અને શહેરના પ્રમુખ એની પર જે ડિસ્કસ કરી રહ્યા છે, થોડુંક ઘણું કંઈક બી હશે તે લગભગ કાલ સાંજ સુધીમાં જાહેર થઈ જશે।